તો કેમ છો મિત્રો? તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરશું એલઆઈસી મેચ્યોર થાય તેના ઉપર જે ટેક્સ હોય તેના નિયમો બધા બદલાઈ ગયા છે. બજેટ 2025માં જે એનાઉન્સમેન્ટ થઈ હતી તેમાં યુલિપના ટેક્સેશન ઉપર ક્લેરિફિકેશન આવી ગઈ છે. તો મિત્રો શું રૂલ છે, કેવી તેની અસર પડશે? જો તમારી પાસે કોઈ યુલિપ પ્લાન હોય કે પછી કોઈ લાઈફ ઇન્સ્યોરન્સ હોય તેના ઉપર કેટલો ટેક્સ ભરવો પડશે કે પછી ટેક્સ ફ્રી રહેશે, આ બધી જ જાણકારી આજના વિડીયોમાં હું આપવાનો છું. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને એક લાઇક પણ કરી દેજો અને કાંઈ પણ તમારા પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. તો મિત્રો પહેલાં જૂના રૂલ જોઈએ તો તમારી પાસે જે પણ પ્લાન હોય એન્ડોમેન્ટનો કે પછી યુલિપ, બાકી યુલિપ પ્લાન રહ્યા મોસ્ટ ઓફ HNI ઇન્વેસ્ટર તેમાં વધુ ઇન્વેસ્ટ કરતા હોય છે, કારણ કે તેમાં સેક્શન 10(10)D અંદર ટેક્સેશનમાં એક્ઝેપ્શન મળી જાય છે, એટલે કે તેમાં ટેક્સમાં બેનિફિટ મળે છે. એટલે HNI ઇન્વેસ્ટર આ પ્લાનમાં વધુ પડતા ઇન્વેસ્ટ કરતા હોય છે. બાકી તો જો યુલિપ પ્લાન તમને લોકોને ન ખબર હોય તો યુલિપ પ્લાન મ્યુચ્યુઅલ ફંડ જેવું જ રિટર્ન આપે છે, એટલે કે સારું એવું વળતર મળી રહે છે અને ટેક્સમાં બેનિફિટ પણ મળે છે, એટલે આ લોકો બધા આમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. હવે મિત્રો ગવર્મેન્ટે આના પ્રીમિયમમાં લિમિટ લગાવી દીધી છે. બાકી જો આમાં યુલિપ પ્લાનમાં કેવું હોય છે કે એક પાર્ટ તો તમારો લાઈફ ઇન્સ્યોરન્સનો હોય અને બીજો પાર્ટ જે છે એ તમારો સીધો જ માર્કેટમાં ઇન્વેસ્ટ થતો હોય છે. તો 1/4/2012 પછી જેટલા પણ યુલિપ પ્લાન ઇસ્યુ થયા છે અને જો તમારું એકચ્યુઅલ કેપિટલ સમ એસ્યોર્ડ છે તેનાથી જો 10%થી વધારે પ્રીમિયમ તમે પે કરો છો આખા વર્ષમાં, તો આવા કેસમાં તમને ટેક્સમાં એક્ઝેમ્પશન નહીં મળે. માની લ્યો કે તમારી સમ એસ્યોર્ડ કેપિટલ 10 લાખ રૂપિયા છે ને તેના 10% જો તમે એક વર્ષમાં પ્રીમિયમ પે કરો છો તો તમને આમાં ટેક્સમાં કોઈ એક્ઝેમ્પશન નહીં મળે અને તમારે તેની મેચ્યોરિટી ઉપર ટેક્સ ભરવો પડશે. ગવર્મેન્ટે બીજી પણ કન્ડિશન લગાવી દીધી છે. જો એક વર્ષમાં તમારું પ્રીમિયમ યુલિપ પ્લાનનું પ્રીમિયમ 2.5 લાખથી વધારે થઈ જાય તો પણ તમને ટેક્સમાં એક્ઝેમ્પશન નહીં મળે. અને મિત્રો બીજા યુલિપ સિવાયના પ્લાન હોય તેમાં ગવર્મેન્ટે 5 લાખ સુધીની લિમિટ રાખી છે. હવે મિત્રો વાત કરીએ મેચ્યોરિટી ઉપર જો આપણે ટેક્સ ભરવો પડે તો એ આપણે કેટલો ભરવો પડે? તો મિત્રો યુલિપને ગવર્મેન્ટે ક્લાસિફાઈડ કેપિટલ એસેટમાં લઈ લીધું છે, એટલે કે આપણે તેમાં 12.5% ટેક્સ ભરવો પડે, જે આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે તે પ્રમાણે 12.5%. આના સિવાય બીજી બધી પોલિસીઓ છે તેને અધર સોર્સ ઓફ ઇન્કમમાં લીધી છે, એટલે કે તમારે એને ટેક્સના સ્લેબ રેટ છે તે પ્રમાણે તમારે તેમાં ટેક્સ પે કરવો પડશે. તો મિત્રો આ હતી આપણી આજની અપડેટ. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં.